નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે આસપાસ, જેનો પાઠ 14મો, જેનું નામ છે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 14, જ્યારે ધરતી ધ્રુજી ઉઠી. પ્રશ્ન 1 છે, આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ચોરસમાં લખો. જેમાં પહેલું, નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત છે? તો માનવ સર્જિત આપત્તિમાં આવશે ડી, યુદ્ધ. બીજું, નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિ છે? તો કુદરતી આપત્તિમાં આવશે સી, દાવાનળ. ત્રીજું, ભૂકંપ એ કેવી આપત્તિ છે? તો જવાબ આવશે એ, કુદરતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, પૂરથી કેવા પ્રકારનું નુકસાન થાય છે? તો જવાબ આવશે ડી, આપેલ તમામ. પાંચમું, ભૂકંપ પછી કયું પ્રાણી મદદરૂપ થાય છે? તો જવાબ આવશે સી, કૂતરો. છઠ્ઠું, ભૂકંપ વખતે નીચેનામાંથી કોની જરૂર નહીં પડે? તો જવાબ આવશે ડી, દરજી. સાતમું, ભૂકંપ વખતે કઈ જગ્યા વધુ સલામત ગણાય? તો જવાબ આવશે ડી, ખુલ્લું મેદાન. આઠમું, ભૂકંપ આવે ત્યારે શું ના કરવું? તો ભાગદોડ ના કરવી. ત્યાર પછીનો પ્રશ્ન 9 છે, ધરતી ધ્રુજવા લાગે તેને શું કહેવાય? તો તેને કહેવાય છે ભૂકંપ. ત્યાર પછી, ભૂકંપ માપવાના યંત્રને શું કહેવાય છે? તો તેને કહેવામાં આવે છે સિસ્મોગ્રાફ. ત્યાર પછી છે પ્રશ્ન 2, કોનો સંપર્ક કરશો? એટલે કે જ્યારે આપેલી પરિસ્થિતિઓ ઉદ્ભવે તો આપણે કોનો સંપર્ક કરવો જોઈએ? જેમાં પરિસ્થિતિ 1 છે, અકસ્માત થાય ત્યારે. તો અકસ્માત થાય ત્યારે આપણે એમ્બ્યુલન્સમાં 108 ઉપર ફોન કરવો જોઈએ. ત્યાર પછી સાપ કરડે ત્યારે આપણે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ત્યાર પછી પૂર આવે ત્યારે આપણે ફાયર બ્રિગેડ એટલે કે તેની સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે ટીમ હોય છે તેનો સંપર્ક કરવો જોઈએ. ઝઘડો થાય ત્યારે આપણે પોલીસનો સંપર્ક કરવો જોઈએ. અને ઘરમાં આગ લાગે તો આપણે ફાયર બ્રિગેડનો સંપર્ક કરવો જોઈએ. ત્યાર પછી ઘર બનાવવાની વસ્તુઓની યાદી બનાવો. જેમાં પેલું છે, કાચું મકાન બનાવવું હોય તો તેના માટે આપણે જરૂર પડશે લાકડા, માટી, છાણ, નળિયા, દોરી, ઈંટો, સિમેન્ટ. એવી જ રીતે પાકું મકાન બનાવવાનું હોય તો તેના માટે જરૂર પડશે ઈંટો, સિમેન્ટ, રેતી, લોખંડ, ટાઇલ્સ, કપચી, લાકડું વગેરે. ત્યાર પછીનો પ્રશ્ન 4 છે કે નીચેની પરિસ્થિતિમાં શું કરશો? જેમ કે પૂર આવે ત્યારે આપણે શું કરવું જોઈએ? તો ઊંચાઈવાળી જગ્યાએ જતા રહેવું, હાથબત્તી તેમજ જરૂરી સામાન સાથે લઈ લેવો, રેડિયો અને ટીવી પર સમાચાર સાંભળતા રહો અને જોતા રહો. એવી રીતે ધરતીકંપ આવે ત્યારે શું કરીશું? તો સૌપ્રથમ તો ખુલ્લા મેદાનમાં જતા રહેવું, ખોટી અફવાઓ ન ફેલાવવી અને બહુમાળી તેમજ જર્જરિત મકાનોથી દૂર રહેવું જોઈએ. એવી જ રીતે આગ લાગે ત્યારે શું કરવું જોઈએ? તો આગ લાગે ત્યારે
આગ લાગેલા સ્થળથી દૂર જતા રહેવું, ફાયર બ્રિગેડને ફોન કરી અને બોલાવવી અને આગ બુઝાવવાના બનતા પ્રયત્નો કરવા જોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 પ્રશ્નોના જવાબ લખો, જેમાં પ્રથમ પ્રશ્ન છે કે પ્લાસ્ટિકના તંબુમાં રહેવાથી કઈ કઈ મુશ્કેલીઓ પડે? તો પ્લાસ્ટિકના તંબુમાં રહેવાથી ઠંડીનો સામનો કરવો પડે, વધારે પવન હોય તો તંબુને ટકાવી રાખવામાં મુશ્કેલી પડે છે, વધારે લોકોને તંબુમાં સમાવી શકાતા નથી અને ઘણી વખત તંબુ તૂટી જતા હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન ધરતીકંપ વખતે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ? તો ધરતીકંપ વખતે શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા મેદાનમાં જતા રહેવું જોઈએ. જો વર્ગખંડમાં હોઈએ તો મજબૂત ટેબલ કે બેન્ચ નીચે બેસી જવું જોઈએ. બહુમાળી અને જર્જરિત મકાનોથી દૂર રહેવું જોઈએ. ખોટી અફવાઓ ન ફેલાવવી જોઈએ અને બચાવ કામગીરીમાં મદદ કરવી જોઈએ. ત્યાર પછી ધરતીકંપ બાદ લોકોને કઈ કઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે? તો ધરતીકંપમાં જે લોકોના મકાનો પડી જાય છે તેમને રહેવાની મોટી મુશ્કેલી થાય છે. કેટલાક લોકોને શારીરિક ઈજાઓ થાય તેમને ઘણી મુશ્કેલી પડે છે. સ્વજનો ગુમાવ્યા હોય તેનું દુઃખ થાય છે. નવું મકાન બનાવવા માટે ઘણો ખર્ચ કરવો પડે છે. ત્યાર પછી વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેમાં પહેલું આગ લાગવી એ કુદરતી આપત્તિ છે, તો ખોટું આવશે. બીજું સરપંચને ધરતીકંપ વિશે અગાઉથી જાણકારી હોય છે, તો તે પણ ખોટું આવશે. ત્રીજું ડોક્ટર ધરતીકંપ વિશે જાણકારી મેળવતા હતા, તો તે પણ ખોટું આવશે. ચોથું ધરતીકંપ વખતે આપણે એકબીજાને મદદ કરવી જોઈએ, તો તે ખરું આવશે. પાંચમું આગ લાગે ત્યારે બચવા માટે ભીના કપડાનો ઉપયોગ કરવો જોઈએ, તો તે પણ ખરું આવશે. ત્યાર પછી વર્ગીકરણ કરો, જેમાં કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિના આપણે વિભાગો પાડવાના છે. જેમાં કુદરતી આપત્તિમાં આવશે ધરતીકંપ, જંગલમાં આગ લાગવી, પૂર આવવું, દુષ્કાળ, વાવાઝોડું આવવું અને બરફ વર્ષા થવી. જ્યારે માનવ સર્જિત આપત્તિમાં આવશે અકસ્માત થવો, ઝઘડો થવો, સાપ કરડવો, ઘરમાં આગ લાગવી. ત્યાર પછી પ્રશ્ન 8 છે કે પરિસ્થિતિ અને ત્યારે શું બચાવ કાર્ય આપણે કરવું જોઈએ? જેમ કે અકસ્માત થાય ત્યારે શું કરવું જોઈએ? તો પ્રાથમિક સારવાર આપી અને 108 એમ્બ્યુલન્સને બોલાવીશું. સાપ કરડે ત્યારે શું કરીશું? તો ડોક્ટર પાસે જઈશું. પૂર આવે ત્યારે શું કરીશું? તો ઊંચાઈવાળી જગ્યાએ જતા રહીશું. ઝઘડો થાય ત્યારે પોલીસને બોલાવવી જોઈએ અને ઘરમાં આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડને બોલાવવી જોઈએ. ત્યાર પછી પ્રશ્ન 9 તમને યાદ છે? જેમાં જુદી જુદી સંસ્થાઓના ફોન નંબર આપણે રાખવાના છે. જેમાં ફાયર સ્ટેશન માટે 101 નંબર છે, પોલીસ સ્ટેશન માટે 100 નંબર છે, એમ્બ્યુલન્સ માટે 108 નંબર છે અને નજીકની હોસ્પિટલ માટે વિદ્યાર્થી મિત્રો અહીં મેં નમૂનારૂપ નંબર લખ્યો છે, પરંતુ તમે તમારી નજીકમાં જે હોસ્પિટલ હોય તે હોસ્પિટલનો નંબર અહીં લખી શકો છો, અથવા તો નજીકના સરકારી દવાખાનાનો નંબર તમે અહીં લખી શકો છો, જેથી જ્યારે જરૂર પડે ત્યારે આપણે તેનો ઉપયોગ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠી ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.